નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. અમેરિકામાં વિન્ટર સ્ટોર્મે તબાહી મચાવી છે, જેમાં 5 લોકોના મોત થયા છે, 6 કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે. વિન્ટર સ્ટોર્મના કારણે ભારે નુકસાન સર્જાયું છે. તોફાનની અસર મધ્ય અમેરિકાથી લઈને મધ્ય એટલાન્ટિક સુધી જોવા મળી રહી છે. બરફના તોફાન, હિમવર્ષા, ઠંડીના મોજાએ ઠંડીમાં વધુ વધારો કર્યો છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં એક દાયકામાં સૌથી ભારે હિમવર્ષા થવાની ચેતવણી પણ આપી છે, જેમ કે વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, કેન્સાસ, મિઝોરી જેવા રાજ્યોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. ગરમ ફ્લોરિડામાં પણ હિમવર્ષા થઈ રહી છે અને આ સાથે જ નેશનલ વેધર સર્વિસે કેન્સાસ અને મિઝોરી માટે ટોર્નેડો ચેતવણી પણ જારી કરી છે, જેમાં ઓછામાં ઓછા 8 ઇંચ હિમવર્ષાની અપેક્ષા છે. અમેરિકાના અનેક રાજ્યોમાં બરફના તોફાને ભારે તબાહી મચાવી દીધી છે. 1000થી વધુ વાહનો ફસાયા છે, 356 અકસ્માતો થયા છે, 31 લોકો ઘાયલ થવાના અહેવાલ પણ મળી રહ્યા છે. હિમવર્ષાના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે અને વાવાઝોડાની ઝપેટમાં શિયાળાના તોફાન દરમિયાન 63 મિલિયન અમેરિકન લોકો હવામાન સલાહ, દેખરેખ અને ચેતવણી હેઠળ છે. હવે આપણે જણાવી દઉં કે આખરે વિન્ટર સ્ટોર્મ એટલે શું. ભારે ફૂંકાતા પવન, બરફ, ખતરનાક પવનની ઠંડીનું સંયોજન. શિયાળુ તોફાન જીવન માટે જોખમી છે અને બરફ વર્ષા એ ખતરનાક છે. ત્યારે આ તબાહી અમેરિકામાં સર્જાઈ છે, જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે. તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.